ડાયટનું કાર્ય શું છે? જિલ્લા કક્ષાએ તાલીમ. પ્રાચીન કેળવણી કેવી હતી? શિક્ષક કેન્દ્રી. અર્વાચીન કેળવણી કેવી છે? બાળ કેન્દ્રી. પ્રાચીન સમયમાં શિક્ષણ કઈ રીતે અપાતું? મૌખિક, વ્યાખ્યાન દ્વારા. લોકશાહી દેશમાં કેળવણીનો મુખ્ય ઉદ્દેશ શું હોવો જોઈએ? લોકશાહી નાગરિક ઘડતર. શિક્ષણ એ ભીતરનો ખજાનો છે. આ કયા પંચનો રિપોર્ટ છે? ડેલોર્સ પંચ. ગીજુભાઈ બધેતાએ બાળ શિક્ષણ માટે કઈ સંસ્થા સ્થાપી? દક્ષિણામૂર્તિ. ગાંધીજીના મતે કેળવણી એટલે કયા 3 Hનો વિકાસ? હેડ, હાર્ટ અને હેન્ડ. નઈ તાલીમ બીજા કયા નામે ઓળખાય છે? બુનિયાદી શિક્ષણ. ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પાયો કોણે નાખ્યો? લોર્ડ મેકોલે. રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની શરૂઆત ક્યારે થઈ? 1988. નમસ્કાર મિત્રો, ગેડિયાઝ ગાઈડન્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમારું સપનું શિક્ષક બનવાનું છે, જો તમે આવનારી ટેટ, ટીએટી અથવા ટેટ HS પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વુડનો ખરીતો ક્યારે આવ્યો? 1854. સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ માટે કઈ યોજના અમલમાં આવી? સર્વ શિક્ષા અભિયાન SSA. શિક્ષણ એ કઈ યાદીનો વિષય છે? સંયુક્ત યાદી. તાલીમ માટે કયો શબ્દ વપરાય છે? પ્રશિક્ષણ. શું તાલીમ આજીવન ચાલતી પ્રક્રિયા છે? ના. કેળવણીના વ્યક્તિગત હેતુમાં શેનો સ્વીકાર થાય છે? વ્યક્તિત્વનો. અર્વાચીન શિક્ષણમાં માહિતીને બદલે શેનું મહત્વ છે? જ્ઞાન અથવા સમજનું. મૂલ્યોનું અધિગ્રહણ કેળવણીનો કયો હેતુ છે? સામાજિક અથવા નૈતિક. વિદ્યાર્થીઓ 5 જગ્યાએથી શીખે છે. આ શું દર્શાવે છે? વિદ્યાર્થીની ચતુરાઈ. નવરાશના સમયનો સદુપયોગ કેળવણીનો કયો હેતુ ગણાય? વિશિષ્ટ હેતુ. ગુજરાત સાર્થ જોડણી કોશ કઈ સાલમાં પ્રકાશિત થયો? નવી આવૃત્તિ 2008. ભગવદ્ ગીતા અનુસાર જ્ઞાન કેવું છે? પવિત્ર અને અબાધિત. શિક્ષણમાં પર્યટન પદ્ધતિ કોણે આપી? પેસ્ટોલોજી અથવા રૂસો પ્રકૃતિવાદ. મનોવિજ્ઞાનના પિતા કોણ ગણાય છે? વિલિયમ વુન્ડ સામાન્ય, પેસ્ટોલોજી શૈક્ષણિક. કેળવણી એટલે ચારિત્રવાન અને જગતને ઉપયોગી બને તેવો માનવી. આ વ્યાખ્યા કોણે આપી? યાજ્ઞવલ્ક. મહર્ષિ અરવિંદના મતે કેળવણી એટલે શું? આંતરિક શક્તિઓનું પ્રગટીકરણ. એજ્યુકેશન શબ્દમાં ઈનો અર્થ શું થાય છે? અંદરથી, આઉટ ઓફ. એજ્યુકેશન શબ્દમાં ડ્યુકોનો અર્થ શું થાય છે? દોરવું અથવા આગળ વધવું. ભારતીય શિક્ષણ જગતને બુનિયાદી શિક્ષણ નામની ભેટ કોણે આપી? મહાત્મા ગાંધી. બુનિયાદી શિક્ષણમાં ગાંધીજીએ કયા વર્ષમાં પ્રયોગો કર્યા હતા? 1904, ફિનિક્સ આશ્રમમાં. ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કરનાર મેકોલેની મિનિટ્સ કઈ સાલમાં આવી? 1835. આદર્શવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્લેટો. ડેલર્સ પંચે પોતાનો અહેવાલ કોને સોંપ્યો હતો? યુનેસ્કો UNESCO. કેળવણીની પ્રક્રિયામાં સમાજનો સમાવેશ કોણે કર્યો હતો? જ્હોન ડ્યુઈ. ઉદાહરણ પરથી નિયમ તરફ જવું, આ કઈ પદ્ધતિ છે? આગમન પદ્ધતિ. નિયમ પરથી ઉદાહરણ તરફ જવું, આ કઈ પદ્ધતિ છે? નિગમન પદ્ધતિ. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું, આ શિક્ષણનું શું કહેવાય? શિક્ષણ સૂત્ર. મૂર્ત પરથી અમૂર્ત તરફ જવું એટલે શું? જોઈ શકાય તેવા પદાર્થથી કલ્પના તરફ. પૃથ્વીના ગોળા પરથી વિવિધ ખંડોની માહિતી આપવી, આ કયું સૂત્ર છે? મૂર્ત પરથી અમૂર્ત તરફ. વ્યાકરણ શીખવવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય છે? આગમન પદ્ધતિ. શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિનો ખ્યાલ કોણે આપ્યો? કિલપેટ્રિક. કઈ પદ્ધતિમાં વિદ્યાર્થી સ્વાવલંબી બને છે? બુનિયાદી શિક્ષણ અથવા પ્રોજેક્ટ. માઇક્રો ટીચિંગનો સૌપ્રથમ પ્રયોગ કઈ સાલમાં થયો હતો? 1961. પ્રકૃતિવાદમાં શિસ્ત કેવા પ્રકારની હોય છે? મુક્ત શિસ્ત. માઇક્રો ટીચિંગની શરૂઆત કઈ યુનિવર્સિટીમાં થઈ હતી? સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. કઈ વિચારધારા ઈશ્વર કરતાં પ્રકૃતિને વધુ મહત્વ આપે છે? પ્રકૃતિવાદ. પર્યટન પદ્ધતિ શિક્ષણમાં કોની ભેટ ગણાય છે? પેસ્ટોલોજી અથવા પ્રકૃતિવાદ. શિક્ષણ એટલે બ્રહ્મચર્ય, આવું કોણે કહ્યું? સ્વામી દયાનંદ સરસ્વતી. માતૃભૂમિ અને માતૃભાષાનો મહિમા કોણે ગાયો છે? રવિન્દ્રનાથ ટાગોર. બાળ સાહિત્યના બ્રહ્મા તરીકે કોણ ઓળખાય છે? ગીજુભાઈ બધેકા. દર્શક ઉપનામ કયા શિક્ષણકારનું છે? મનુભાઈ પંચોળી. મનુભાઈ પંચોળી કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા? લોકભારતી સણોસરા. દક્ષિણામૂર્તિ સંસ્થા કયા શહેરમાં આવેલી છે? ભાવનગર. શિક્ષણમાં શબ્દ કરતાં અર્થ વધારે મહત્વનો છે. આ કોનું માનવું છે? આદર્શવાદ.
શિક્ષત એ બળતી મીણબત્તી જેવો છે. આ વિધાન કોનું છે? રવિન્દ્રનાથ ટાગોર. 10+2+3 નું શૈક્ષણિક માળખું કયા પંચે સૂચવ્યું હતું? કોઠારી કમિશન. કોઠારી કમિશનના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર D.S. કોઠારી. જે શિક્ષણમાં કોઈ બંધન ન હોય તેણે શું કહેવાય? અવૈધિક અથવા અનૌપચારિક. લર્નિંગ ટુ લિવ ટુગેધરનો ગુજરાતી અર્થ શું થાય? સહજીવન માટે અધ્યયન. બુનિયાદી શિક્ષણમાં કઈ બાબત પર વિશેષ ભાર મુકાયો છે? ઉદ્યોગ અથવા હસ્તકળા. શિક્ષણની ધ્રુવીય પ્રક્રિયામાં અભ્યાસક્રમ કયો ધ્રુવ ગણાય છે? ત્રીજો ધ્રુવ. જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો અને આવું જ મહત્વપૂર્ણ કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.